બોટાદ જિલ્લાના રોહિશાળા ગામ જ્યાં મામડિયા ચારણના ઘરે આઈશ્રી આવડ, આઈશ્રી તોગડ, આઈશ્રી જોગડ, આઈશ્રી બીજબાઈ, આઈશ્રી હોલબાઈ, આઈશ્રી સાંસાઈ તથા આઈશ્રી જાનબાઈનો અને ભાઈ મીરખિયાનો જન્મ થયો. રોહિશાળા ધામ સાળંગપુરથી લગભગ 13 કિલોમીટર તેમજ વલ્લભીપુરથી લગભગ 20 કિલોમીટરના અંતરે આવેલું છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે આઈશ્રી જાનબાઈનું નામ ખોડિયારમાં કેવી રીતે પડ્યું. તો વાત છે એ સમયની. મામડિયા ચારણના ઘરે અવતાર ધર્યા પછી સાતેય બહેનો તથા ભાઈ પશુઓને ચરાવવા માટે બાજુના ગામમાં તથા નદી કિનારાઓ પાસે જતા. એક વખત બન્યું એવું કે ભાઈ મીરખિયાને સર્પદંશ થયો. બેભાન અવસ્થામાં ભાઈને સજીવન કરવા માટે બહેનો પાસે એક જ રસ્તો હતો. મોટા બહેન આઈશ્રી આવડે જાનબાઈને આદેશ આપ્યો કે તમે પાતાળ લોકમાંથી પિતાશ્રી પાસેથી અમૃત લઈને આવો અને આઈશ્રી જાનબાઈ ભાઈને સજીવન કરવા માટે અમૃતનો કુંપો લેવા માટે પાતાળ લોકમાં ગયા. અમૃત પાતાળ લોકનું હતું, તેના પર સૂર્યનું કિરણ ન પડવું જોઈએ. જાનબાઈને આવવામાં મોડું થયું અને આવડના મનમાં શંકા થઈ અને તેઓએ મનમાં વિચાર્યું કે જાનબાઈના પગમાં ખોડ નહીં આવી હોય ને, એટલા માટે કદાચ એને મોડું થયું હશે. આવડ વચનસિદ્ધ જોગમાં હતા. તે જે બોલે તે સાચું થતું હતું અને તેઓએ મનમાં બોલ્યા અને જાનબાઈના પગમાં ખોડ આવી. સૂરજ ઉગવાનો સમય હતો અને આઈશ્રી આવડે સૂરજ દેવતાને આણ આપી. આવડ કેરી આણ લાજાડું લોપે પણ પછી ભરે નહીં ડગલું બાણ કર્મે કશ્યપ રાઉત. કશ્યપ રાઉતના દીકરા હવે તમે ઉગતા નહીં, એવું કહીને ભેડિયો આડો કર્યો ને સૂર્યનારાયણને સવા પોર સુધી મોડા ઉગાડ્યા. ભાઈને સજીવન કરવા માટે મોડું ન થાય તેના માટે આઈશ્રી જાનબાઈ મગરની સવારી કરી. આઈશ્રી જાનબાઈ મગરની સવારી કરીને ભાઈ તથા બહેનો પાસે પહોંચ્યા અને ભાઈને સજીવન કર્યા. અમૃતથી ભાઈ સજીવન થયા અને બહેનો તથા ભાઈ ઘરે જવા માટે રવાના થયા. અને ત્યારે જ જાનબાઈ ધીમે ધીમે ચાલતા હતા. આઈશ્રી આવડે કહ્યું કે જાનબાઈ ધીમે કેમ ચાલો છો? તો આઈશ્રી જાનબાઈએ જણાવ્યું કે તમારા મનમાં શંકા થઈ અને તેથી મારા પગમાં ખોડ આવી. જાનબાઈ સાતે બહેનોમાં સૌથી નાના હતા અને આઈશ્રી આવડના કહેવાથી તેમના પગમાં ખોડ આવી. તેથી આઈશ્રી આવડે જાનબાઈને કહ્યું કે આજથી જે કોઈ તારી માનતા માંગશે તેના કામ અમે 6 બહેનો સાથે મળીને કરશું. આઈશ્રી આવડે આઈશ્રી જાનબાઈને કહ્યું કે મારા કહેવાથી તારા પગમાં ખોડ આવી, તેથી આજથી સૌ ભક્તો તને ખોડલ, ખોડિયાર, ખોડિયાઈના નામે ઓળખશે અને તારી ભક્તિ કરશે અને તેના સૌ કામ અમે કરીશું. અને આજે ખોડિયાર માના ભક્તો દેશ વિદેશથી માતાજીની પૂજા કરે છે. ગુજરાતમાં તેમજ ઘણા પ્રદેશમાં માતાજીની પૂજા થાય છે અને માતાજીની માનતા માને છે. તે સૌ દુખિયાના દુઃખ માતાજી હરે છે. જય ખોડિયારમાં. તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર પણ કરી દેજો. વિડીયોમાં જણાવેલ માહિતીમાં જો ક્યાંક ભૂલ હોય તો કમેન્ટમાં જણાવવા માટે વિનંતી. જય માતાજી.